વિશાલ ભાઈ આશિક ભાઈ તેજ ભાઈ તમે ઓળો એક દાડો મેળાના મારે ઓને મા બાપ મેળ્યો હોય કરોડ નો લેડો ખમા પણ મેળો તો ખાવા ઘા કરી હોરી રોજ મિલી હોય અધો કોરી વહેડી હોય પર ધાડનું તળાવ પરણ્યો તારો ધૂપ પર પરણ્યો ના આવજે મારી ઓગળના ભવાની બધી ભણતર ભણેતી મારી ઓળખાય ધૂપ મારી જહુના ભગવાન ખમા ગઈ એ સભાવાળો ગાયલા કલાકાર તારા ગાયલાનું ઘર પણ કોઈ દાડો જહ નહીં હા ડોલી તારી જેડીએ કોઈ દાડો રંડાપો નહીં આવે માતા છું હું વાય કે ખમા કહેવાય છું સભાવાળો સભાની જય કહેવા બેઠી હું વિષ્ણુજી અમિત ભૂવો કોણ ભાઈલો ભૂવા બન્યા એટલે એનો મતલબ એવો નહીં કે હું તમારા બાપની માતા થઈ ગઈ હું કહું છું બુવાજી સાચું વાત હા જેમ હાથમાં ફૂલનો પડ્યો હોય એમ હાચવજે જો પેઢીએ જો કદાચ 72 પેઢીએ કોઈ દાડો દૂધ બાજરી દીકરા કોઈ દાડો નેઠવા દો તો આખામાં દેરું ના કહેવો હું કહું છું ચમ કહું છું ભુવાજી ચમ સમજાવું છું જો 10 મિનિટ હાલશો તો કોકની પેઢી તરી જવા જાય અમારા જહુના ભગવાન એવું કહે છે મન વેણ કહેતા આવડતું નહીં અમુક પૂછાણો મને ઓછો ફાવે છે મને શીખવાડતા આવડે છે
કોકની બે પૈસાની શીખવણ પડે તો એની પેઢી ધરી જાય હું મારો ભગવાન કહે છે હું કહું છું જમ કહું છું ભુવાજી સભાવાળો કોઈ દાડો મહાકાળી સાઉન્ડ એટલે તો જવું કહેવાય હું કહું છું તો અત્યારે ગાડીઓ પર કેવું લખાવું ખબર હા ગોગાની દયા ચામુંડાની દયા પણ દયા કાની કહેવાય જેને લોન કરી આલી છે એની દયા લખાવો હા સાચું સર હા લોન કની આલી બેંક વાળે આલી તમારા દેરે આલી સાચું ને એટલે કહું છું આ એવો કુવો છે કોઈ દાડો કુવો ડોક્ટર નો વકીલ નો કોઈ દાડો સંગ નહીં કરવાનો ભુવા હોય તો માફ કરી દેજો મારા ભુવાન 24 કલાકનો ધંધો છે અજે બીજો સાબ હોય હા નાગજી કોઈ બીજો ધંધો કોઈ 40 વીઘા જમીન નહીં મારા ભુવાન પણ કહું છું હું તો બજાર વચ્ચે બોલું છું જમ કહું છું તો ભુવાજી બધી માતાઓ કે છે હું ભગવાનની ભજેલી છું સાચું ને તો રોમ જે દાડા લંકામાં સીતા લેવા જા એ દાડા કાળા માથાના મોનવી લઈ જાવત હા તો હોનું પાણી ગોડા થઈ જત એટલે રોમે ખબર પડી જઈ હતી કે કાળા માથાના મોનવી છે એટલે ઓનર છે લઈ જો એટલે કૂદકા મારે જાય ડોલી જેડી બાબુ બાવાની માતાની અમિત ભુવા આ દેરો કોણ છે આ બોયડીનો કંપો કહેવાય એટલે ઓનો કોટો રહ્યો ને થોડો ના વાગ આટલો વાગ હું કહું છું એટલે આ કોટા તું વાંચવજે લાલા ભુવા નકા કોટો હું છે ખબર નહીં હું કહું છું આ તો ઉપર લઈ જાય પણ ઉપર લઈ જાય જેવો પાડી છે એ તો હવે ભુવાજી ખબર હોય જે દેવના પાછળ પડ્યા હોય ને ભુવાજી એને ખબર પડે ઉપર જઈને પાડશે એટલે માટીમાં નાખે તો કદાચ લુગડો ખંચેને ઊભા થઈ જઈએ પણ આ દેવ છે અરે વારસીજી રોડ ઉપર નાખશી એટલે ફૂટીને મરી જશે આવું મારો ભગવાન કહે છે પણ સભાળો જેટલા કદાચ દેવને માનતા હોય અને જોગણીની જાતરમાં આવ્યા હોય અને ચામુંડાના ભગવાન એવું કર્યા છે ને ગાદીના ભગવાન એવું કર્યા છે ને દીવાના ભગવાન એવું કર્યા છે અને મારા જહુના ભગવાન એવું કર્યા છે તે બરોબર જેટલા દેવને માનતા હોય એટલા બે હાથ અધર કરે તો મને ખબર પડે કે આ દેવને મોને બે હાથ અધર કરે તો મને ખબર પડે અને જે ના કરે એ ભગવાનથી મોટો કહેવાય અને બે તાલી પડે અને જો પગની પોણીથી જે માથાની ચોટી સુધી વખો હોય ને જોગણી જોડે જો બાપ ના પીડાવ તો માફ કમ દુડિયાની માથે હજી તો મારો મોકો બાકી જ પાછો એટલે તૈયારી રાખજો જેવી મજૂરી કરવી હોય એવી કરતો રહેજે અને બરોબર જોજે આજ બોલી ઘેર જઉં છું એ તો બાકીનું આ ભોગો પાર પાડ્યા છે ભુવાજી કહેતી જો હા નકા પાછળ મને પેટમાં દુખા અને હું મારા ધાણોના ટેબલ ચોકડ જઈને સંભાળે હું કહું છું પણ સભાવાળો જો હું વેળા માતા ધૂણતી છું અને હું તમારા નેહડા ગોદાળો કદાચ તમારા ઉમરોને ગોદાળો કંપામાં ગોદાળો કદાચ જો ઝપાટ મારી છે અને જો બરોબર કદાચ જો 5 વીઘા જમીનનો હિસાબ ના કરીને લાવું તો મારું નામ ધૂણિયાની માતા ધૂણિયાની માતા મારું નામ જ છે પાછું હું ઓનલાઈન છું સાચું ને નામજી હા બધી માતાઓ ઓનલાઈન જ છે એ તો જીગર જોવા 8મી વતેડી 9મી નાભીમાં જીગર જોવા અને જો કોઈ દાડો 8મી વતેડી 9મી નાભીમાં લાલા કોઈ દાડો તમારા દેવનો દીવો પ્રગટાયો હોય તો માથાથી કોઈ દાડો પ્રભુ ના ખાય મારો ભગવાન કહે કોઈ દાડો ના ખા
સંભાળો હું વેળાએ માતા ધૂળતી છું મારો ભગવાન એવું કહેતો હોય છે બરોબર જોજે ખંડોળના ગોદરા સંભળાતું છે અને ખબર પડે કે જાતર કંપામાં થાય છે અને લોકો જોવાય આવ્યું છે અને અમિત કોક મજા લેવાય આવ્યું છે હા કે વગળોમાં રમેણ થાય જેવી થાય છે હા પણ હું તમારી માતા છું અને હું ધૂળિયાની માતા ધૂળવા વાળા કે ખમા કહેવાય છું હું વડુની ગણ તાયણોની ગણ મોનાઈની હું માતા છું પણ ભુવાના બાપની હું માતા નહીં હું કહું છું પણ આ જનરેટર ચાલુ છે અને જેને કદાચ ટેસ્ટર લઈ જવું હોય અને ડિસમિસ લઈ જવું હોય અને જેને લંગડે પાડવો હોય એ જઈને પાડી આવો જો ઈકર જઈ ખાલે નજીક જાય અને 5 ફૂટનો શેડો રાખું અને જો કદાચ એના ઈકર ના ચોટાડું તો હું તમારા બાપની માતા ના કેવું સંભાળો ઘણી પબ્લિક આવી છે ઘણા મહેમાન આવ્યા છે પણ હું ધૂળિયાની માતા છું તે ભુવાજી કાલ સવારે દાડો ઉગશે અને એનો તેલ ફૂલ થઈ જશે એટલે બરોબર જોજે હું વેળાએ માતા ધૂળતી છું મારો ભગવાન કોઈ દાડો ભોગ થઈ ગયો હોય મારો શિવજી કદાચ કોઈ દાડો હોય ને કૈલાસ પર્વત ઉપરથી નેચો આગો પાછો કોઈ દાડો થયો નહીં હોય અને હું વેળાએ માતા ધૂળતી છું અમિત બરોબર જોજે કોક 3 જણા શેડ માટીની ખોટ માટે રોઈ રહ્યો છે અને હું ધૂળિયાની માતા ધૂળતી છું અને ડોક્ટર કે છે અને વિજ્ઞાન એવું કે છે અજય કે 9 મહિને દીકરો આવે હું કહું છું ભુવાજી વિજ્ઞાન બદલાઈને દેરું કહેવાય જા બરોબર 8 મહિના 10 દડા થઈ અને તારી છોકરીના મઢમાં જો એ પાયનું ના બંધાવું તો મારું નામ ધૂળિયાની માતા નહીં. ચપટી ઉપાડવી પાઠ તમારો ને હા પાઠ તમારો ને હા એક જ વધાવો હાલવો ભુવાજી જો મારો ભગવાન કદાચ રજા હાલતો છે તો હાલે નકર નહીં હાલો હાલ્યા છે તમે પણ આમાંથી જેટલા નાખવા છે એ તમારે જોડે રાખવાના હું કહું છું ચપટી બી ઉપાડી અને એક જ વધાવો હાલવો છે વધાવો બનશે તો ભુવાજી કહેતી જાય ને તો કોઈ દાડો નહીં કહું હું કહું છું બરોબર 8 નહીં આલ્યા હા કેટલા થયા તે કહું તો શું 8 નહીં આલ્યા હા મારો ભગવાન એવું કહેતો છે અને હું ધૂળિયાની માતા ધૂળતી છું અને હું 18 નાથની હું માતા છું અને બરોબર જોજે લાલા આ તો મારા વંશના છે હું દરબારના ઘેરાણમાં ધૂળવાનો બહુ આનંદ આવે છે હું દરબારણ છું
હું તો દરબારણ છું, હું તો મેણાના મારી જઈશું એટલે મને દરબારના ઘેર બે કાળજે ખમા કેતા આવડે છે. પણ કોઈ દાડો ભુવાજી ઓમની બધાની નજર તમારા ઉપર છે. હું કહું છું હા, ઓમની નજર તમારા ઉપર છે એટલે કોઈ દાડો એટલું કહેતી જઉં છું કે જે છે એ હાવ હોનાનું છે. પણ કોઈ દાડો આ કંપામાં કોઈ દાડો દીવો ના કરતો હું જહું કહેતી જઉં છું. હું કહું છું ચમ તો કંકુત્રીમાં મારો ફોટો છે. હા, મારું નામ જહુ છે. ભુવાજી જહુનો ઉદ્ધો કરો એટલે હુશ થાય એટલે આ ધરતી પર હું જ છું. હું કહું છું સિકોતરની વાત સિકોતરના ભોગમાં રહેશે, એ ખંડોના ગોદરા રહેશે અને ઘરની વાતો ઘરમાં રહેશે. એ જે દાડો તારો વી ઘર ભેગા થાય એ દાડો હિસાબ તો ટોલી ઇનામ ગોડા ધંધા કરતા ને જઈ જશો. લો સભાવાળો સભાની જય હવનું ગમતું છે પણ ભુવા છે ને એકદમ જપ તપ થતું છે. ચમ ખબર કહેવતમાં કીધેલું ભુવાજી ભુવો ભુવાનું કાપ, કલાકાર કલાકારનું કાપ, કારીગર કારીગરનું કાપ. વધારે બેચશે તો પછી હિરોઈન કે મારે હરીફાઈનો વારો ચાલશે. લો સભાવાળો સભાની જય અને